દુનિયાનો તમે વિશ્વ ઇતિહાસ વાંચશો ને, ત્યાં રાજગાદી માટે દીકરાએ બાપને મારી નાખ્યો હોય, ભાઈઓએ ભાઈઓને મારી નાખ્યા હોય, એવા દાખલાઓથી કિતાબો ઇતિહાસની ભરેલી છે. એવા દાખલાઓથી ઐતિહાસિક કિતાબો ભરેલી છે કે રાજગાદી મેળવવા માટે દીકરાએ બાપને મારી નાખ્યો હોય, ભાઈએ નાનો ભાઈ હોય ને મોટા ભાઈને ખતમ કરી નાખે. કારણ કે મોટો હોય એ બેસે ને, તો મારે રાજા બનવું હોય તો પછી શું કરવું પડે? મોટાને હટાવવો પડે ને. તો નાનો ભાઈએ મોટા ભાઈને મારી નાખે. એવા અસંખ્ય દાખલાઓ છે. પણ પિતાના વચન માટે રાજગાદી છોડી દે એવો રાજા રામ આ દુનિયામાં એક લોતું એવું દ્રષ્ટાંત છે. એ સિવાય કોઈ દ્રષ્ટાંત નથી. એ સિવાય કોઈ દ્રષ્ટાંત નથી. દુનિયામાં રાજાઓ અનેક થયા, પણ રામ જેવા રાજા કોઈ નથી થયા. શું કામ? અને રામ જેવા રાજા તો કૃષ્ણએ નથી થયા ને. રાજા કોણ? તો આપણે હજી એમ કહી કે રાજા તો રાજા રામ. રામ જેવો કોઈ રાજા નહીં. રાજ્ય કોનું? તો કે રામ રાજ્ય. કૃષ્ણ ભગવાને દ્વારિકાનું સંચાલન કર્યું, પણ એ આદર્શ ન બની શક્યું. આદર્શ તો આજની તારીખે રામ રાજ્ય બન્યું છે. કારણ કે રામ રાજા તરીકે શ્રેષ્ઠ, અને રાજાનું કર્તવ્ય નિભાવવા માટે he kept his personal life at stake. અંગત જીવનનું ત્યાગ કરવો પડે તો ત્યાગ કરીને પણ રાજાનું કર્તવ્ય નિભાવ્યું. રાજાઓ તો અનેકો થયા, પણ તપસ્વી રાજા ખાલી એક રાજા રામ થયા. तुम पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम काजा. હનુમાનજી કેટલા સમર્થ છે, અને સાક્ષાત રુદ્ર અંશ કહેવાય ને, મહાદેવ અંશ કહેવાય હનુમાનજી. અને હનુમાનજી કોઈનું દાસત્વ ગ્રહણ કરે, હનુમાનજી કોઈનું દાસત્વ ગ્રહણ કરે, કોઈને સ્વામી માને, તો સરસ સુંદર મજાનો ભાવ છે. કોઈ હનુમાનજીને પૂછ્યું કે તમે આમ તો સુગ્રીવના રાજ્યમાં એક કર્મચારી તરીકે કામ કરો છો ને. હનુમાનજી એટલે સુગ્રીવના રાજ્યના એક વાનર કર્મચારી હતા. તો આમ જોવા જઈએ તો તમારી પહેલી નિષ્ઠા સુગ્રીવ પ્રત્યે હોવી જોઈએ. તમારે સ્વામી માનવો હોય તો સુગ્રીવને માનવો જોઈએ. તો તમે રામને જ સ્વામી માન્યો છે, તમારો ઈશ્વર માન્યો છે, ભગવાન માન્યો છે, તમે રામના દાસ છો, એવું કેમ? અને હનુમાનજીનો ભાવ હોય કે દુનિયામાં રાજા તો મેં અનેકો જોયા છે, પણ આવો તપસ્વી રાજા મેં કોઈ જોયા નથી. અને તપસ્વી રાજાનું કામ જો પાર પાડવાનું હોય અને એમાં ઈશ્વર મને નિમિત્ત બનાવતું હોય તો એમાંથી મોટું સદભાગ્ય મારું કોઈ ન હોય. તુમ પર રામ શપથ તપસ્વી રાજા, तिनके काज सकल तुम साजा. હું હોઉં તો રામના કાજ સફળ થયા વગર રહે નહીં.